હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંભાવના ચેપ્ટર 14.1 ખાલી જગ્યા ભરીશું. તો બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપે. પહેલી ખાલી જગ્યા, ઘટના ઈ ની સંભાવના પ્લસ ઘટના ઈ નહીં ની સંભાવના કેટલી? તો 1 આવશે. કેટલી આવશે? 1 આવશે. ઉદ્ભવી ના શકે તેવી ઘટનાની સંભાવના કેટલી છે? 0. આવી ઘટનાને શું કહી શકીએ આપણે? અશક્ય ઘટના. અશક્ય ઘટના. પેન બદલાઈ દો. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટના સંભાવના કેટલી? 1. આવી ઘટનાને શું કહીએ? શક્ય ઘટના. શક્ય ઘટના. પ્રયોગની તમામ મૂળભૂત અંશમાં પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો કેટલો? તો 1. કેટલો? 1. ઘટનાની સંભાવના થી મોટી એટલે 0 થી અથવા તેના જેટલી 1 એટલી 1 થી નાની અથવા તેના જેટલી હોય છે. ફરીવાર, ઘટના ઈ ની સંભાવના પ્લસ ઘટના ઈ નહીં ની સંભાવના 1. ઘટના ઉદ્ભવી ના શકે તેવી ઘટનાની સંભાવના 0. આવી ઘટનાને અશક્ય ઘટના કહીએ છીએ. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના 1. આવી ઘટનાને શક્ય ઘટના કહીએ છીએ. પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1. ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા તેના જેટલી અને 1 થી નાની અથવા તેના જેટલી હોય છે. ચાલો, આ ખાલી જગ્યા ભરી દીધી. હવે દાખલા પર જઈએ. ચાલો, દાખલા નંબર 4. દાખલા નંબર 4. દાખલા નંબર કેટલો છે? 4. નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? આ વિકલ્પ તમને મેં પહેલા જ કીધેલું કે અપૂર્ણાંકમાં હોઈ શકે, ટકામાં હોઈ શકે અને 0.7 કે 1 કે 2 કે 3 હોઈ શકે. માઇનસમાં હોઈ શકે નહીં. તો ઓપ્શન આવશે બી. કયો ઓપ્શન આવશે? બી. ચાલો, હવે ત્રીજો દાખલો, દાખલા નંબર 5 જોઈશું. દાખલા નંબર 5. આ દાખલા ઘણીવાર પૂછાય છે પરીક્ષામાં, એટલે આ દાખલા ઉપર ધ્યાન આપજો. PE બરાબર 0.5 હોય તો ઈ નહીંની સંભાવના શું છે? તો આપણે એનો પ્લસ PE બાર બરાબર 1. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આ સૂત્ર પ્રમાણે આપણે ગણવાનું છે. ચાલો, 0.05. અહીંયા તો આપણે સંખ્યા આપેલી નથી એટલે આ બેઠું મૂકવાનું છે. E બાર બરાબર 1. આપણે આને કરતા બનાવીએ એટલે PE બરાબર 1. આ પેલી સાઈડ જશે એટલે માઇનસ થશે એટલે 0.05. હવે ગણતરી કરી લઈએ તો 1 0 0. અહીં કેટલી છે? 0 0 અને અહીંયા 5 બરાબર. તો હવે બાદ બાકી, અહીંયા 0, અહીંયા 9, અહીંયા 10 10 એટલે 5, અહીંયા 9, અહીંયા 0. 0.95 જવાબ. કેટલો? 0.95. એટલે આ દાખલા ઘણી વાર પૂછાય છે. આ દાખલા તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર. ચાલો આગળ. દાખલા નંબર 6. એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈ હોય છે. માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. તેની એવું કીધું છે કે એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈ હોય છે. માલીની
થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે તો તેની સંભાવના કેટલી? તો દાખલા નંબર 6 નો પેટા પ્રશ્ન 1. તો અહીંયા નારંગી સ્વાદની મીઠાઈ હોય, અહીંયા તે લીંબુનું કીધું છે એટલે તેની સંભાવના કેટલી થશે? તેની સંભાવના 0 થાય. કેટલી થાય? 0. અહીંયા લીંબુનું માંગ્યું છે, અહીંયા તો આપણે નારંગી માંગે છે તો ક્યાંથી આવવાનું? હવે દાખલા નંબર 2, છઠ્ઠા નો 2. લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી? તો તેની સંભાવના 1. કેમ કે અહીંયા લીંબુના સ્વાદની મીઠાઈની હોય તેની સંભાવના કેટલી? તો અહીંયા લીંબુ આપેલું છે એટલા માટે એની સંભાવના કેટલી થશે? 1 થશે. ચાલો આગળ દાખલા નંબર 7. તો દાખલા નંબર 7 આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના કેટલી? તો 0.992. 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? તો પહેલું જ સૂત્ર લાગુ પડશે. આપણે પહેલા દાખલા ગણ્યો એમાં સૂત્ર એના જેવો સેમ દાખલો છે તો એ સૂત્ર લાગુ પડશે. તો PE પ્લસ PE બાર બરાબર 1. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, ગોખી લેવાનું છે, ના યાદ રહે તો તમારે યાદ રાખવું પડશે. PE પ્લસ અહીંયા આપેલા છે 0.992 આપેલું છે બરાબર 1. હવે આપણે કરતા બનાવીશું. બરાબર, ચાલો PE બરાબર, તો અહીંયા બરાબર 1 મૂકી દઈએ તો આ પેલી સાઈડ જશે તો કેવું થઈ જશે? માઇનસ, એટલે કે 0.992. બરાબર. હવે દાખલા ગણી નાખીએ. 0 0 0 બરાબર, અહીંયા 0.992 આવી રીતના આપેલું છે 0.992. તો બાદ બાકી કરો. ચાલો અહીંયાથી 9 9 અહીંયા 10 બરાબર, તો 8 0 0 એટલે અહીંયા 0 બરાબર. તો આનો જવાબ છે PE બરાબર 0.008 જવાબ આવશે. આનો 0.08 જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, 2 દાખલા થઈ ગયા છે આના. તો આ દાખલા કદાચ તમારે MCQ માં 1 માર્ક્સમાં પૂછાઈ શકે, એટલે ખાસ ધ્યાન આપવાનું છે. ચાલો આગળ દાખલા નંબર 8. તો એક થેલામાં 3 લાલ 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. તો બહાર કાઢેલ દડો તો લાલ હોય, લાલ ન હોય તેની સંભાવના કેટલી? તો દાખલા નંબર 8 છે એના પેટા દાખલા પહેલા ગણીએ. લાલ હોય, પહેલા તો આપણે એક એનો સરવાળો કરી લેવાનો દડાનો, 3 5 અને 3 લાલ 5 કાળા દડા છે. તો થેલામાંથી એક દડો એટલે અહીંયા 3 અને 5 કેટલા થાય? 8. કેટલા થાય? તો PE ઘટના એ ઉદ્ભવેલ સંખ્યા નીચે કુલ પરિણામ. તો અહીંયા કેટલા છે? આપણે કેટલા માંગીએ છીએ? લાલ હોય એટલે લાલ કેટલા છે આપણી જોડે? 3. કેટલા છે? 3. અને કુલ ટોટલ કેટલા છે આના? 8. તો PA બરાબર 3/8 થયા. હવે લાલ નો હોય તેની સંભાવના કેટલી? શું કીધું છે? લાલ નો હોય તેની સંભાવના કેટલી? તો અહીંયા PB
લાલ ન હોય એવું કીધું એટલે લાલ શું કામ લેવાનું? તો 5/8 કેટલા થશે? 8. તો બીજો દાખલો 5/8. તો આવી રીતના તમારે પરીક્ષામાં ગણવાનું છે. તો અહીંયા શું કીધું? લાલ ન હોય તેની સંભાવના કેટલી? તો લાલ આપણે લેવાના નથી, બરાબર. તો 5/8. તો બધા વિદ્યાર્થીને ખબર પડી ગઈ હશે. તો ચાલો આગળ જઈએ. એક પેટીમાં 5 લાલ લખોટી છે. કેટલી લખોટી? 5. 8 સફેદ લખોટી છે અને 4 લીલી લખોટી છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. તો બહાર કાઢેલ લખોટી 1, 2 અને 3 દાખલા આપેલા છે. એક પેટીમાં 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટી. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. બહાર કાઢેલ લખોટી લાલ હોય, સફેદ હોય, લીલી ન હોય તેની સંભાવના કેટલી? તો આપણે દાખલા ગણી નાખીએ. તો પહેલો દાખલો ઘટના. એક જ વાર સૂત્ર મેં લખું છું, એમાં બધા દાખલા ગણવાના છે. ઉદ્ભવેલ ઘટના, નીચે લખું છું કુલ પરિણામ. કુલ પરિણામ, બરાબર. ચાલો દાખલા નંબર 1. દાખલા નંબર 1 માં શું કીધું છે? પહેલા તો આપણે સરવાળો કરી લેવાનો. 5 લાલ લખોટી, 5 લાલ લખોટી. ચાલો 8 સફેદ ને 4 લીલી. 8 ને 5 કેટલા થાય? 13. કેટલા થાય? 13. 13 ને 4 કેટલા થાય? 17. કેટલા થાય? 17 લખોટીઓ કુલ થઈ, બરાબર. તો પહેલો દાખલો, પહેલા દાખલામાં શું કીધું? લાલ હોય. લાલ કેટલી છે આપણી પાસે? 5 લખોટી. કેટલી છે? 5. તો 5/8 કેટલી લખોટી? કુલ 17. કેટલી? 17 લખોટીઓ. હવે દાખલા નંબર બીજો. દાખલા નંબર બીજામાં શું કહે છે કે સફેદ હોય તેની સંભાવના કેટલી? તો સફેદ કેટલી છે? 8 લખોટી. કેટલી? 8 લખોટી. તો નીચે 17 આવશે. કેટલા આવશે? 17. દાખલા નંબર ત્રીજો. આમાં શું કહે છે કે લીલી ન હોય તેની સંભાવના કેટલી? તો લીલી ન હોય એવું કીધું આપણને, તો આને લેવાનું નથી. તો 8 ને 5 કેટલા થાય? 13 થાય. કેટલા થાય? 13. તો 13/, કેટલા થશે? 13/17. કેટલા થાય? 13/17 થશે. તો બધા વિદ્યાર્થીઓને ખબર પડી હશે કે આ દાખલા આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય એવા છે. એટલે વ્યવસ્થિત ગણતરી કરવાની, પરીક્ષામાં સૂત્રો મૂકીને જ ગણવાનું, બરાબર. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને લાઈક કરો, જેથી કરીને તમારા મોબાઈલમાં નોટિફિકેશન મળી જાય. તો બધા જ ચેપ્ટરના આપણા વિડીયો મૂકવાના છે. ધોરણ 10ના બધા જ મૂકવાના છે. ગણિત, બરાબર. તો બધા વિદ્યાર્થીઓ વિડીયો પૂરેપૂરો જુઓ, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.